ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફ્રોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવાતા જાહેર કરાયેલા પરિપત્રોનો ઝઘડિયા તાલુકા સહિત રાજ્યભરના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ શુક્રવારે કોર્ટની કાર્યવાહીથી અળગા રહી હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું, ખાસ કરીને તાલુકા લેવલે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોય મુશ્કેલ બની રહ્યું છે. આ નિર્ણયને કારણે ઝઘડિયા તાલુકાના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિરોધના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્રિત થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોરી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ સ્મિત વસાવા, સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, રોહિત શાહ, શમસુદ્દીન શેખ, ગીતાબહેન શાહ, નયનાબેન પટેલ સહિત બાર એસોસિએશનના કમિટી સભ્યો તથા વકીલ સભ્યોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ કાર્યવાહી દરમિયાન જ ચાલુ કાર્યવાહીએ અરજી આપી હોય તો વકીલે તાત્કાલિક એ અરજી આપી અશક્ય છે. હાઈકોર્ટના પરિપત્ર મુજબની અરજી આપવા માટે સમય જોઈએ અથવા મુદ્દત જોઈએ અને આ તમામ વધારેનો ખર્ચો વકીલો તથા તેમના અસલીલો પર આવી પડશે. જેથી જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની કામગીરીથી ઝઘડિયા વકીલ મંડળ અળગા રહેશે. દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજ્યભરના બાર એસોસિએશનના વિરોધના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ A4 સાઇઝ પેપર અને નિર્ધારિત ફ્રોન્ટ સંબંધિત બહાર પાડેલા પરિપત્રના અમલીકરણને મોકૂફ નહીં રાખે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના બાર એસોસિએશન ઉપરાંત ગુજરાતના અન્ય અનેક જિલ્લાઓમાં પણ બાર એસોસિએશન દ્વારા હડતાળ અને વિરોધ કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે અનેક સ્થળોએ કોર્ટની નિયમિત કામગીરી પર અસર જોવા મળી રહી છે. જેના પગલે અસીલોના ટોળેટોળા કોર્ટના બહાર જોવા મળ્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવ્યો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજી ને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળ નો સખત વખોડી કાઢે છે. અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે.